હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. તો આજે આપણે મોસ્ટ આઈએમપી લેક્ચર જોઈશું. એ છે યુએન એટલે કે યુનાઇટેડ નેશન એન્ડ એજન્સી ઓફ યુનાઇટેડ નેશન. હવે અગાઉ મેં એક લેક્ચર બનાવ્યો હતો જેની અંદર આપણે આંતરરાષ્ટ્રીય સંગઠનોની વાત કરી હતી, એટલે કે ઇન્ટરનેશનલ સ્તર ઉપર જે પણ સંગઠનો બનેલા છે, જેમ કે બિમસ્ટેક છે, બ્રિક્સ છે, પછી એસસીઓ છે, પછી વાત કરીએ આસિયાન છે, G7 છે, G20 છે. તો આ બધા આંતરરાષ્ટ્રીય સંગઠનોની વાત આપણે એક લેક્ચર જોઈ ગયા, એની અંદર કરી લીધી. આઈ હોપ સો તમે એ લેક્ચર જોયો હશે, કારણ કે એમાંથી એકાદ માર્કનો ક્વેશ્ચન 100% પૂછાય છે અને પૂછાય છે. આ જે ટોપિક છે આમાંથી પણ હવે એકાદ માર્કનો ક્વેશ્ચન એક્ઝામની અંદર બને છે. જેમ કે વાત કરીએ એજન્સીની વાત કરીએ યુએનની, તો એ છે વર્લ્ડ બેંક, પછી WHO છે, યુનેસ્કો છે, પછી યુનિસેફ છે, પછી વાત કરીએ IMF, ઓકે, ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ, એ છે. તો ઘણી બધી એજન્સી છે જે યુનાઇટેડ નેશન દ્વારા રન કરવામાં આવે છે. જે બધી એજન્સી આજના લેક્ચરની અંદર આપણે કવર કરીશું. સાથે સાથે યુએન એટલે કે યુનાઇટેડ નેશન શું છે એ પણ આપણે ભણીશું. સૌથી પહેલા આપણે બેઝિક માહિતી મેળવી લઈએ કે ભાઈ યુએન યુનાઇટેડ નેશન એકચ્યુઅલી છે શું. હવે વાત કરીએ આપણા ભારતની, તો ભારતની અંદર માની લો કે બે રાજ્યો વચ્ચે કંઈક ડિસ્પ્યુટ થાય છે, બે રાજ્યો વચ્ચે કંઈક આર્થિક સમસ્યા આવે છે, બે રાજ્યો વચ્ચે કંઈ પણ પ્રોબ્લેમ આવે છે, તો એને કોણ સોલ્વ કરશે? તો આપણી જે કેન્દ્ર સરકાર છે એને સોલ્વ કરશે. પરંતુ માની લો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કોઈ ડિસ્પ્યુટ થાય છે, માની લો બે દેશો વચ્ચે કોઈ ડિસ્પ્યુટ થાય છે, બે દેશો વચ્ચે લડાઈ થાય છે, બે દેશો વચ્ચે કંઈક આર્થિક પ્રોબ્લેમ આવે છે, તો એને સોલ્વ કોણ કરશે? ઇન્ટરનેશનલ સ્તર ઉપર શાંતિ જાળવવાનું કામ કોણ કરશે? તો કોણ કરશે? તો કોણ દેશ છે એ તૈયાર થશે કે ભાઈ હું આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર હું એકલો છે એ શાંતિ જાળવવામાં મદદ કરીશ? તો એ પોસિબલ નથી. તો અહીંયા એક બોડી બનાવવામાં આવે છે, ક્રિએટ કરવામાં આવે છે, એ છે યુએન યુનાઇટેડ નેશન, જેનું કામ છે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કહેવાય શાંતિ જાળવવી, આર્થિક અને સામાજિક રીતે બધા દેશોને સાથે આગળ વધારવું. તો આ બધા મતલબ કે કહેવાય કે ઇન્ટરનેશનલ સ્તર ઉપર ઓકે બધું કામ કરવા માટે યુનાઇટેડ નેશન યુએન છે એ બનાવવામાં આવ્યું. આની અંદર આપણા જે દેશો છે ઓલમોસ્ટ બધા દેશો છે એ યુએન ના ભાગ છે. ઓલમોસ્ટ યુએન દ્વારા જે પણ કહેવામાં આવે છે, કંઈ પણ કાયદો લાવવામાં આવે છે અથવા તો કંઈ પણ પોલિસી લાવવામાં આવે છે, એ ઓલમોસ્ટ બધા દેશો છે એ માને છે, કારણ કે યુએન ની અંદર બધા દેશો એના ભાગ છે. તો શરૂઆત કરીએ છીએ યુનાઇટેડ નેશન. બીજી વસ્તુ કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે, આને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એ પણ દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તો એની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ આ ટાઈપનો કોઈ મહત્વપૂર્ણ વિડીયો આવે તો તમારાથી મિસ ના થાય. તો શરૂઆત કરીએ છીએ. બીજી વસ્તુ કે આની જે પીડીએફ છે એ પીડીએફ ક્યાંથી મળશે? તો આપણી એપ્લિકેશનમાંથી મળી જશે. એપ્લિકેશન એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એ ઓપન કરશો, એમાં લેફ્ટ હેન્ડ સાઈડ તમે મેનુ ખોલશો તો ત્યાં તમને સ્ટડી મટીરિયલ લખેલું હશે. તો આ ફ્રી સ્ટડી મટીરિયલની અંદર તમને જુદા જુદા ફોલ્ડર જોવા મળશે, જેમાં કરંટ ટોપિકનો કોઈ ટોપિક હશે તો એની પીડીએફ આમાં જોવા મળશે. જીકેની જે સિરીઝ ચાલે છે એ બધી પીડીએફ આની અંદર અપલોડ કરી દેવામાં આવી છે. એના પછી મંથલી કરંટ અફેર્સ આવે છે એની પીડીએફ છે એ આ ફોલ્ડરમાં જોવા મળશે. તો જુદા જુદા ફોલ્ડર બનાવેલા છે, તો ત્યાંથી તમે પીડીએફ છે એ ડાઉનલોડ કરી શકો છો. ઓકે, ચલો આગળ વાત કરીએ યુએન. યુએન જેનું ફૂલ ફોર્મ શું થાય? તો જેનું ફૂલ ફોર્મ થશે યુનાઇટેડ નેશન. સ્થાપના ક્યારે થઈ હતી? તો યુએન ની સ્થાપના 24 ઓક્ટોબર 1945 ના રોજ થઈ હતી. હેડક્વાર્ટર તમને ક્યાં જોવા મળશે? તો ન્યુયોર્ક યુએસએ ની અંદર જોવા મળશે. ઉદ્દેશ્ય શું છે? તો યુએન નો ઉદ્દેશ્ય છે આંતરરાષ્ટ્રીય સ્તર પર શાંતિ અને સુરક્ષા જાળવવી, આર્થિક અને સામાજિક રીતે આગળ વધવું અને માનવ અધિકારને જાળવવું. તો આ એમનો મેઇન હેતુ છે, જે અંતર્ગત એમને જુદી જુદી એજન્સી પણ બનાવેલી છે. આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર શાંતિ જાળવવા માટેની એજન્સી છે, માનવ અધિકાર માટે એજન્સી બનાવેલી છે, આર્થિક અને સામાજિક રીતે આગળ વધવા માટેની એજન્સી બનાવી છે. તો જુદા જુદા કામ માટે જુદી જુદી એમને બોડી બનાવેલી છે. સ્થાપના સમયે કેટલા સદસ્યો હતા? તો સ્થાપના સમયે 51 સદસ્યો હતા, એટલે કે 51 દેશોએ ભેગું થઈને ઓકે આ યુએન છે યુનાઇટેડ નેશન છે એની સ્થાપના કરી હતી. હાલ સદસ્ય દેશો કેટલા છે? તો હાલ 193 સદસ્યો છે. હવે દુનિયાની અંદર જો વાત કરીએ તો નિયરલી 195 દેશો છે. આ એપ્રોક્સી એટલા માટે લખ્યું છે કારણ કે અમુક દેશો છે એ અમુક દેશોને દેશ માને છે, અમુક દેશોને દેશ માનતા નથી. જેમ કે વાત કરીએ ઇઝરાયલ છે, એ ઇઝરાયલ પેલેસ્ટાઇનને દેશ માનતો નથી. એને એવું જ છે કે ભાઈ ઇઝરાયલ જ દેશ છે, પેલેસ્ટાઇન નામનો કોઈ દેશ નથી. અમુક એવી કન્ટ્રીઓ છે જે પેલેસ્ટાઇનને દેશ માને છે. એટલે આ આંકડો છે 195 એપ્રોક્સી લખ્યું છે, કારણ કે અમુક દેશો છે એ અમુક દેશો એને દેશ માને છે, અમુક દેશો એને દેશ માનતા નથી. ઓકે, તો હાલમાં સદસ્ય દેશોની વાત કરીએ તો 193 છે, એટલે કે ઓલમોસ્ટ તમે બધા કહી શકો.
તો યુએન દ્વારા કંઈ પણ કાયદા કાનૂન લાવવામાં આવે છે, પોલિસી લાવવામાં આવે છે તો એને બધા દેશો માને છે, કારણ કે યુએનને અંદર તમે સદસ્ય દેશોની વાત કરીએ તો ઓલમોસ્ટ બધા દેશો છે. કયા દેશો નથી, મતલબ કે કયા બે દેશ નથી, તો એક તો પેલેસ્ટાઇન અને બીજું છે વેટિકન સિટી. પેલેસ્ટાઇન તમને ક્યાં જોવા મળશે, તો માની લો કે આ ઇઝરાયલ છે. ઓકે, આ માની લો કે ઇઝરાયલ છે, તો ઇઝરાયલનો આ જે ભાગ છે એને કહેવામાં આવે છે વેસ્ટ બેંક, અને આ જે ભાગ છે એને કહેવામાં આવે છે ગાઝા પટ્ટી. શું કહેવામાં આવે છે? ગાઝા પટ્ટી. અને આ છે ઇઝરાયલ. તો આ ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંક આ બંને મળીને શું બનાવે છે? પેલેસ્ટાઇન બનાવે છે. જ્યારે ઇઝરાયલ છે એ આ બંનેને દેશ માનતો નથી કે ભાઈ આ કોઈ દેશ નથી, અમારો જ ભાગ છે. તો આ રીતના પેલેસ્ટાઇન છે એ અલગ છે, એને યુનાઇટેડ નેશન દ્વારા કન્ટ્રીનો દરજ્જો આપવામાં આવ્યો નથી. બીજું છે એક વેટિકન સિટી. તો વેટિકન સિટી અને પેલેસ્ટાઇન એ સદસ્ય નથી. ઓકે, પરંતુ અમુક દેશો છે એ પેલેસ્ટાઇનને દેશ માને છે. હાલમાં સદસ્યો યાદ રાખજો કેટલા છે? 193 છે. અને છેલ્લો સદસ્ય કયો બન્યો હતો? તો સાઉથ સુદાન બન્યો હતો. ક્યારે બન્યો હતો? 2011 ની અંદર. ઇવન સાઉથ સુદાન છે એ 2011માં જ દેશ બન્યો હતો. ઓકે, એટલે કે 2011 ની અંદર જ દેશ બનાવવામાં આવ્યો હતો, અને જે સાલ એ દેશ બન્યો હતો એ જ સાલથી એ યુએન ની અંદર સદસ્ય બની ગયો હતો. તો 193 અત્યારે દેશ છે. છેલ્લો બન્યો હતો સાઉથ સુદાન 2011 ની અંદર. ઓકે, વધ્યા આગળ. હવે વાત કરીએ યુએન એટલે કે યુનાઇટેડ નેશનના 6 અંગો છે. કેટલા અંગો છે? 6 અંગો છે, 6 બોડી છે જે અલગ અલગ કામ કરે છે. સૌથી પહેલા વાત કરીએ યુએનએસસી, જેનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. બીજી બોડી છે યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. ત્રીજી બોડી છે યુએનજીએ એટલે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી. ચોથી બોડી છે યુનાઇટેડ નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ. પાંચમી બોડી છે યુએન ટ્રસ્ટીશિપ કાઉન્સિલ, અને છઠ્ઠી બોડી છે યુનાઇટેડ નેશન સેક્રેટરી. આમાંથી જે 5 બોડી છે એટલે કે યુએનએસસી, યુએનજીએ, યુનાઇટેડ નેશન ટ્રસ્ટીશિપ કાઉન્સિલ, યુનાઇટેડ નેશન સેક્રેટરી અને યુનાઇટેડ નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, આ 5 બોડી છે, આ 5 અંગો છે જેમના હેડક્વાર્ટર તમને ન્યુયોર્ક યુએસએ ની અંદર જોવા મળશે. માત્ર યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જેનું હેડક્વાર્ટર તમને નેધરલેન્ડ ની અંદર જોવા મળશે. બાકીના જે 5 છે એનું હેડક્વાર્ટર તમને ક્યાં જોવા મળશે? ન્યુયોર્ક યુએસએ ની અંદર જોવા મળશે. હવે આ યુએનએસસી શું છે, યુએનજીએ શું છે, આ બધી વસ્તુ શું છે, તો આમ જોવા જઈએ તો નામથી જ ખબર પડી જાય છે. જો યુએનએસસી એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. ઓકે, સિક્યુરિટીને લઈને કંઈક છે. યુએનજીએ એટલે કે જનરલ એસેમ્બલી, એટલે કે જે રીતના આપણું સાંસદ હોય છે ભારતની અંદર, માની લો કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર વિધાનસભા હોય છે, એ જ રીતના ઇન્ટરનેશનલ સ્તર ઉપર ઓકે કહેવાય કે એક વિધાનસભા જેવું બનાવેલું છે, એક સાંસદ જેવું બનાવેલું છે, જેને યુએનજીએ કહેવામાં આવે છે, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી કહેવામાં આવે છે. યુએન ટ્રસ્ટીશિપ કાઉન્સિલ છે, યુનાઇટેડ નેશન સેક્રેટરી છે, પછી સેક્રેટરી દેશ में સચિવાલય. ઓકે, સેક્રેટરીનો મતલબ શું થશે કે યુએન નું સચિવાલય છે. પછી યુનાઇટેડ નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ, નામથી જ ખબર પડી જાય છે. પછી યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કોઈ ક્રાઇમ થાય છે તો એને ક્યાં લઈ જવામાં આવશે? તો યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ ની અંદર લઈ જવામાં આવશે. ક્લિયર? તો આ રીતના યુએન ના 6 અંગો છે. એમાંથી 2 અંગો આપણે વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાના છે અને આપણે ભણવાના છે થોડા ડીપમાં. ચલો, તો સૌથી પહેલા વાત કરીએ આપણે યુએનજીએ અને યુએનએસસી ની. બીજા બધા અંગો ભણવાની જરૂર નથી, એના નામથી જ તમને આઈડિયા આવી જશે કે એનું કામ શું છે. સૌથી પહેલા વાત કરીએ યુએનજીએ એટલે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી. કામ શું છે? તો કાયદા બનાવવું. ઓકે, મેં તમને કીધું ને કે વિધાનસભા જેવું કામ કરે છે. દર વર્ષે મીટિંગ થાય છે, ક્યારે? સપ્ટેમ્બર મહિનામાં. તો દર વર્ષે ફિક્સ હોય છે કે સપ્ટેમ્બર મહિનામાં યુએનજીએ એટલે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની અંદર બધા દેશો આવશે. કેટલા દેશો આવશે? તો બધા દેશો આવશે. ઓકે, કારણ કે આ જનરલ મીટિંગ છે, જો નામથી જ ખબર પડી જાય છે જનરલ એસેમ્બલી, તો જેટલા પણ દેશો યુએન એટલે કે યુનાઇટેડ નેશનના પાર્ટ હશે એ બધા દેશોને ઇન્વાઇટ કરવામાં આવશે આ યુએનજીએ ની અંદર, જેમાં વોટિંગ પણ થાય છે. ઓકે, જે રીતના કહેવાય વિધાનસભાની અંદર સાંસદની અંદર વોટિંગ થતી હોય એ રીતના કોઈ કાયદો બનાવવો હોય તો એની અંદર પણ આ રીતના વોટિંગ થાય છે. દર વર્ષે અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવે છે, એટલે કે દર વર્ષે થાય છે અને દર વર્ષે પછી આમાંથી જ અધ્યક્ષ છે એ એક જણને બનાવવામાં આવશે. ક્લિયર? તો યુએનજીએ આમાંથી એક વસ્તુ આપણે યાદ રાખીશું કે રિસેન્ટલી તમને ખબર હોય કે આ વર્ષે એટલે કે 2023 નું વર્ષ છે એ યુએનજીએ દ્વારા એટલે કે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા મિલેટ વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે. બાજરી વર્ષ તમે કહી શકો અથવા તો મિલેટ વર્ષ છે એ ઘોષિત કરવામાં આવ્યું છે. તો આ બધા કાયદા ક્યાં બને છે? આ યુએનજીએ ની અંદર બને છે, જેમાં બધા દેશો છે એ પાર્ટિસિપેટ કરે છે અને વોટિંગ કરે છે. એના પછી આવશે યુએનએસસી એટલે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ. નામથી જ ખબર પડી જાય છે કે અહીંયા સિક્યુરિટી કાઉન્સિલની વાત થઈ રહી છે.
કામ શું છે? શાંતિ અને સુરક્ષા જાળવવી. ઓકે, કામ શું છે? શાંતિ અને સુરક્ષા જાળવવી. એમનું કામ એકચ્યુઅલી શું છે એ હું તમને કહું છું. સભ્યોની વાત કરીએ તો જોવા આમાં થોડું ટ્રીક છે. તો સભ્યો શું છે? તો સભ્યો કેટલા હશે? 15 સભ્યો હશે. 15 સભ્યો એટલે 15 દેશ. ઓકે, જ્યારે હું સભ્યો બોલું છું અહીંયા ઇન્ટરનેશનલ સ્તર ઉપર, તો એનો મતલબ થાય એટલા દેશો. તો 15 સભ્યો હશે, જેમાંથી 5 સ્થાયી છે અને 10 અસ્થાયી છે. સ્થાયી સદસ્યોની વાત કરીએ તો ચાઇના, યુએસએ, રશિયા, ફ્રાન્સ અને યુકે આ સ્થાયી સદસ્યો છે. જ્યારે અસ્થાયી સદસ્યોની વાત કરીએ તો અસ્થાયી સદસ્યો છે એ દર 2 વર્ષે બદલાય છે, એટલે કે રોટેશનમાં હોય છે. તો આ જે 5 છે એ તો સ્થાયી રહેવાના છે. ચાઇના, યુએસએ, રશિયા, ફ્રાન્સ અને યુકે તો હશે જ. બીજા જે 10 સદસ્યો હશે, એટલે કે જે 10 દેશો હશે એ રોટેશનમાં હશે, એટલે કે દર 2 વર્ષે બદલાઈ જશે. દર 2 વર્ષે બદલાઈ જશે. એટલે કે માની લો કે ઇન્ડિયા છે એ આ વર્ષે બન્યો તો 2 વર્ષ માટે રહેશે, પછી ચેન્જ થઈ જશે. પછી એનો નંબર જ્યારે બધા દેશો રોટેશનમાં પૂરા થઈ જશે પછી એમનો નંબર આવશે. તો આ રીતના 10 છે એ અસ્થાયી છે, જ્યારે 5 છે એ તો સ્થાયી છે. હવે તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે આ સ્થાયી સભ્યો એકચ્યુઅલી નક્કી કઈ રીતના થયા? એટલે કે યુનાઇટેડ નેશન જ્યારે ક્રિએટ થયું તો કેમ આ 5 દેશોને જ ઓકે સ્થાયી સદસ્યનું રૂપ મળ્યું અને બીજા બધા દેશોને મતલબ અન્યાય થયો, રોટેશનમાં રાખે? તો એનું કારણ શું છે? તો જુઓ, તમે સાલ તમે જોઈ શકો છો. તો જ્યારે યુએન ક્રિએટ થયું હતું તો 24 ઓક્ટોબર 1945 છે. તો 24 ઓક્ટોબર 1945 એટલે તમે કહી શકો હજુ આપણો દેશ છે એ આઝાદીની કગાર ઉપર છે, મતલબ કે હવે જસ્ટ આઝાદી મળવાની છે. તો એ સમયે આપણા જોડે એટલી કોઈ આર્થિક સુવિધા નથી. આપણો દેશ એ વખતે બહુ ગરીબ હતો, કારણ કે જે બ્રિટિશરો છે એ બધું કહેવાય કે હવે બસ ભેગું કરીને એ લઈ જવાની કગાર ઉપર હતા. આપણા દેશ જોડે એટલી આર્થિક સંપત્તિ પણ નથી. તો જ્યારે યુએન છે એ ક્રિએટ થતું હતું ત્યારે બધા દેશોને પૂછ્યું હતું કે તમે થોડું થોડું દાન આપો, પૈસા આપો. ઓકે, પૈસા આપો, આર્થિક સહાય કરો, જેનાથી આપણે આ એક બોડી બનાવી શકીએ યુનાઇટેડ નેશન નામની. પરંતુ ભારત છે એ ભારત પાસે એટલી આર્થિક સંપત્તિ ન હતી, તો આપણે આ રીતના મતલબ કે પૈસા આપ્યા નતા, કારણ કે આપણા જોડે હતા જ નહીં એ વખતે. ઓકે, કારણ કે તમે જુઓ આઝાદીનો સમય હતો. આઝાદી થઈ ગયા પછી એના ઘણા વર્ષો પછી આપણે થોડા સક્ષમ થયા. ઓકે, બાકી આપણા જોડે બહુ ગરીબી હતી, પોવર્ટી હતી, એટલા પૈસા પણ નતા આપણા દેશ પાસે. તો એ સમયે ચીન, યુએસએ, રશિયા, ફ્રાન્સ અને યુકે પૈસા કાઢે, આર્થિક રીતના એમને આ બોડી બનાવી. મતલબ કે એટલા માટે આજે 5 દેશો છે એ સ્થાયી સદસ્યના રૂપમાં રહ્યા, કારણ કે બધું કહેવાય કે યુએન નું જે સેટઅપ છે, પછી બધી વસ્તુ બનાવવાની છે, પૈસા કાઢે છે, એ બધું કોને કર્યું હતું? એ સમયે આ 5 દેશો દ્વારા કરવામાં આવ્યું હતું, કારણ કે એ આર્થિક રીતે સદ્ધર હતા. તો એટલા માટે એમને સ્થાયી સદસ્યોના રૂપમાં રાખ્યા છે. બાકીના જે સદસ્યો એમને બોડીના પાર્ટ બનાવ્યા, પરંતુ એ અસ્થાયી સદસ્યો રહેશે. ઓકે, અને દર 2 વર્ષે બદલાતા રહેશે, રોટેશનમાં હશે. અને યાદ રાખજો, સ્થાયી સદસ્યોનો ફાયદો એ છે કારણ કે એમના જોડે વીટો પાવર છે. શું છે? વીટો પાવર. વીટો પાવર એટલે જે રીતના આપણે સંસદની રાષ્ટ્રપતિ પાસે જે રીતના વીટો પાવર હોય છે, એવો જ વીટો પાવર આ 5 દેશો પાસે છે. બાકીના કોઈ અસ્થાયી સદસ્યો પાસે આવો વીટો પાવર નથી. હવે જો હું તમને એક્ઝામ્પલ દ્વારા સમજાવું કે એકચ્યુઅલી વીટો પાવર છે એ કઈ રીતના કામ કરે છે. હવે માની લો કે કોઈ આતંકવાદી છે, પાકિસ્તાન છે, આ પાકિસ્તાનનો કોઈ આતંકવાદી છે જેનું નામ XYZ છે. XYZ છે. હવે ભારત દ્વારા આ XYZ આતંકવાદીને યુએન સિક્યુરિટી કાઉન્સિલની અંદર એક મુદ્દો મૂકે છે કે આ વ્યક્તિ છે, આ વ્યક્તિ અમારા દેશની અંદર બોમ્બ બ્લાસ્ટ કરે છે, આ જે કંઈક કરતૂક થઈ હતી અથવા તો બોમ્બ બ્લાસ્ટ થયો હતો એના પાછળ આ વ્યક્તિનું કામ છે. તો આ રીતના એ UNSC યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અંદર આ મુદ્દો મૂકે છે કે ભાઈ આ જે આતંકવાદી છે એને UN ડેઝિગ્નેટિંગ આતંકવાદી, એટલે કે ઇન્ટરનેશનલ સ્તર ઉપર એને આતંકવાદી ઘોષિત કરો, આવું આપણે પ્રસ્તાવ મૂકીએ છીએ. હવે આની અંદર વોટિંગ થાય છે. હવે માની લો કે આની અંદર ચાઇના છે એ ચાઇના પાકિસ્તાનના ફેવરમાં છે કે ભાઈ આ વ્યક્તિ પાકિસ્તાનનો છે, મારે આને આતંકવાદી ઘોષિત કરવો નથી. તો સમજી લો કે યુએસએ, રશિયા, ફ્રાન્સ અને યુકે આ બધાએ કીધું કે ભાઈ આને આતંકવાદી ઘોષિત કરી દો, પરંતુ ચાઇનાએ કીધું કે ના, આતંકવાદી ઘોષિત નથી કરવો. તો આ વ્યક્તિ આતંકવાદી ઘોષિત થશે નહીં, કારણ કે ચાઇના પાસે વીટો પાવર છે. તો એ વીટો પાવરનો અહીંયા ઉપયોગ કરશે અને આજે કહેવાય કે અહીંયા જે પ્રસ્તાવ ચાલી રહ્યો છે, આ UNSC ની અંદર જે પ્રસ્તાવ ચાલ્યો છે એને એક વ્યક્તિ પણ ખારિજ કરી શકશે. આમાં બહુમતી નહીં ચાલે. જો કોઈ પણ વસ્તુ UNSC ની અંદર જો તમારે પારિત કરવી હોય તો 5 જે સ્થાયી સદસ્યો છે એમની હા જોશે. એક પણ વ્યક્તિ, આ 5માંથી એક પણ વ્યક્તિ જો ના પાડશે, એક પણ દેશ ના પાડશે, તો એ વસ્તુ બનશે નહીં. તો આમાં બહુમતી નહીં ચાલે. આમાં 5 છે એમની હા જોઈએ, તો જ વસ્તુ UNSC માંથી પારિત થશે, પ્રસાર થશે, બાકી એ પસાર થશે નહીં. ઓકે, તો આ વીટો પાવર છે એ વીટો પાવરનો એ પાવર છે. ક્લિયર? તો આઈ હોપ સો UNSC શું છે એ તમને આઈડિયા આવી ગયો હશે. ઓકે,
હવે આપણે બીજી બધી એજન્સીની વાત કરીશું જે યુએન ના અંડર કામ કરે છે. ઓકે, હવે આપણે 6 અંગો ભણવાની જરૂર નથી. જે બે મહત્વના અંગો છે એ આપણે ભણી ગયા. હવે યુએન ની એજન્સીની વાત કરીશું કે એમના અંડર કઈ કઈ એજન્સી કામ કરે છે. એમાં સૌથી પહેલા આવે છે WHO, જેનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના થઈ હતી 7 એપ્રિલ 1948. હેડક્વાર્ટર યાદ રાખજો, જીનેવા સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે, જેનો ઉદ્દેશ્ય એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સ્વાસ્થ્યની જાળવણી. ઓકે, જ્યારે કોરોના આવ્યો હતો ત્યારે WHO છે એ એક્ટિવ થઈ ગયું હતું. એમની જે રસી છે એ બનાવવાની પ્રોસેસ ચાલુ કરી દે, પછી આખા ઇન્ટરનેશનલ સ્તર ઉપર ફેલાવાય કે ભાઈ આ જે છે એને કહેવાય કે પેન્ડેમિક જાહેર કરવો છે કે નહીં કરવો. તો બધી કામ શું કોણ કરે છે? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કરે છે. આઈ હોપ સો તમને ખબર હશે. જો અહીંયા જે એજન્સી છે એ એજન્સીમાંથી શું યાદ રાખવાનું છે? તો સૌથી પહેલા એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, અને હેડક્વાર્ટર વેરી ઇમ્પોર્ટન્ટ છે, તો હેડક્વાર્ટર પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, અને સ્થાપના છે એ અમુકમાં પૂછાય છે. તો જે WHO છે, યુનિસેફ છે, યુનેસ્કો છે, જે મહત્વની એજન્સી છે એની સ્થાપના યાદ રાખો. બધી સ્થાપના યાદ રાખવાની જરૂર નથી. ઓકે, તો ઉદ્દેશ્ય એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સ્વાસ્થ્યની જાળવણી. ઓકે, ચલો વધીએ આગળ વાત કરીએ યુનેસ્કો. નામથી જ ખબર પડે છે અને બધાને ખબર જ છે કે ભાઈ યુનેસ્કોનું કામ શું છે. ફૂલ ફોર્મ શું છે? તો યુનેસ્કોનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 4 નવેમ્બર 1946 ના રોજ કરવામાં આવી હતી. હેડક્વાર્ટર યાદ રાખજો, પેરિસ ફ્રાન્સની અંદર આવેલું છે યુનેસ્કોનું હેડક્વાર્ટર. ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ કેટલી છે? તો 40 છે. કેટલી છે? 40 છે, યાદ રાખજો. જેમાં 40મી આપણા ગુજરાતના કચ્છમાં આવેલું ધોલાવીરા બન્યું હતું, યાદ રાખીશું. 40 માંથી 32 સાંસ્કૃતિક છે, 7 પ્રાકૃતિક છે અને 1 મિશ્ર છે. કઈ છે? કંચનજંગા નેશનલ પાર્ક. તો આ પણ તમને ખબર હોવી જોઈએ કે ભારતની અંદર જે 40 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એમાંથી 32 સાંસ્કૃતિક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, 7 છે એ નેચરલ પ્રાકૃતિક છે અને 1 મિશ્ર છે, એટલે કે પ્રાકૃતિક પ્લસ સાંસ્કૃતિક, જે છે કંચનજંગા નેશનલ પાર્ક. ગુજરાતની અંદર વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે હાલ કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ છે? તો 4 છે, બધાને ખબર જ છે. ચાંપાનેર છે, પછી રાણકી વાવ છે, અમદાવાદ છે અને આ ધોલાવીરા છે. ઓકે, તો 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. ભારતની સાંસ્કૃતિક વિરાસતની વાત કરીએ તો ભારતની અંદર સાંસ્કૃતિક વિરાસત કેટલા છે? તો 14 છે. એમાં જે છેલ્લી છે કઈ બની હતી? તો દુર્ગા પૂજા બની હતી. ક્યાંથી બિલોંગ કરે છે? તો પશ્ચિમ બંગાળથી બિલોંગ કરે છે. અને વાત કરીએ કે કેટલા આ દેશના કેટલા શહેરને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે? તો 2 દેશ છે. એક છે આપણું અમદાવાદ અને બીજું છે જયપુર. જયપુરને 2019માં, અમદાવાદને 2017માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો હતો. તો યાદ રાખજો, અમદાવાદ અને જયપુર આ 2 એવા શહેર છે દેશના જેને વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર મૂકવામાં આવ્યા છે. ક્લિયર? તો યુનેસ્કોનું કામ બધાને ખબર જ છે કે ભાઈ દેશની અંદર, દુનિયાની અંદર જે પણ મહત્વપૂર્ણ સાંસ્કૃતિક રીતે અથવા તો પ્રાકૃતિક રીતે કોઈ એવી જગ્યા છે જેને યુનેસ્કો એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર લિસ્ટ કરવું. ઓકે, આગળ વાત કરીએ છીએ યુનિસેફ. યુનિસેફ જેનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ. આ એનું ફૂલ ફોર્મ છે. કોઈક જગ્યાએ આટલું પણ લખેલું હશે યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન ફંડ. ઓકે, આટલું પણ લખેલું હશે યુનાઇટેડ નેશન ચિલ્ડ્રન ફંડ્સ. તો આ પણ એનું ફૂલ ફોર્મ છે. આખું ફૂલ ફોર્મ જોઈએ તો યુનાઇટેડ નેશન ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ ઇમરજન્સી ફંડ થશે. સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 11 ડિસેમ્બર 1946 કરવામાં આવી હતી. હેડક્વાર્ટર યાદ રાખજો, યુનિસેફનું હેડક્વાર્ટર તમને ન્યુયોર્ક USA માં જોવા મળશે. ઉદ્દેશ્ય એ છે કે દુનિયાભરના બાળકોની રક્ષા કરવી. ક્લિયર? અને યુનિસેફ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 11 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો યુનિસેફ. એના પછી વાત કરીએ IMF. IMF જેનો મતલબ થાય છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. ઓકે, મતલબ શું થાય? ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. યાદ રાખજો, જેની સ્થાપના 27 ડિસેમ્બર 1945 ના રોજ થઈ હતી. હેડક્વાર્ટર તમને ક્યાં જોવા મળશે? વોશિંગ્ટન DC USA માં જોવા મળશે. કેટલા સદસ્યો છે? તો 190 સદસ્યો છે. ઓકે, કેટલા? IMF અંદર કેટલા સદસ્યો આવે છે? તો 190 સદસ્યો આવે છે. ઉદ્દેશ્ય એ છે કે દેશોને જરૂરી લોન આપવી, આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવહાર સાચવવો. આ IMF નું ફૂલ ફોર્મ છે. આના જેવી જ એક બીજી બોડી છે એ છે WB, જેને કહેવામાં આવે છે વર્લ્ડ બેંક એટલે કે વિશ્વ બેંક. આ બંનેમાં ફરક શું છે એ હું તમને થોડી વારમાં સમજાવું છું. ફૂલ ફોર્મ છે વર્લ્ડ બેંક. સ્થાપના કરવામાં આવી હતી જુલાઈ 1944 ના રોજ. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો વોશિંગ્ટન DC માં છે. તો જો આ બંનેનું હેડક્વાર્ટર તમને વોશિંગ્ટન DC ની અંદર જોવા મળશે. ઉદ્દેશ્ય આનો પણ સેમ જ છે કે દેશોને જરૂરી લોન આપવી, દેશોને આગળ વધારવામાં મદદ કરવી. તો સાહેબ આ બંને બોડીમાં ફરક શું છે? IMF અને વર્લ્ડ બેંકમાં ફરક શું છે? તો જો બંનેમાં થોડો એવો ડિફરન્સ છે. જો વર્લ્ડ બેંક છે ને એ દેશને જો કદાચ જરૂર હશે
તો એ રીતના તમને લોન આપી દેશે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે દેશ છે, આ દેશ એક્ઝામ્પલ તરીકે વાત કરો કે ભાઈ ભારત છે, ભારતને પૈસા જોઈએ છે. ઓકે, તો એ ભારત પૈસા માંગશે વર્લ્ડ બેંક પાસે, તો ક્રેડિટ સારી હશે તો વર્લ્ડ બેંક છે એ પૈસા આપી દેશે. પરંતુ IMF છે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે, એ અમુક પ્રોજેક્ટ ઉપર આવે છે. માની લો કે કોઈ બંધ બનાવવો છે, ઓકે, કોઈ ડેમ બનાવવો છે મોટો, તો અહીંયા છે ને IMF ને કહેવું પડશે કે ભાઈ અમારે આ કામ માટે શું જોઈએ છે, પૈસા જોઈએ છે. IMF છે એ અમુક રેગ્યુલેટરી એમના નિયમો છે એ પણ થોપે છે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે રિસેન્ટલી જે પાકિસ્તાન છે, તો પાકિસ્તાનને IMF દ્વારા લોન પ્રોવાઈડ કરવામાં આવી, હમણાં 2 દિવસની જ વાત છે. તો IMF એ કીધું કે ભાઈ આ પૈસા છે એ આની અંદર જ જવા જોઈએ, આ પૈસા છે એ આની અંદર જ જવા જોઈએ, આજે અમે પૈસા આપીએ છીએ એ આની અંદર જ મૂકવાના છે. પછી અમુક કાયદા છે એ પણ ચેન્જ કરવાનું કહી દેશે કે ભાઈ તમારા દેશની અંદર જે આતંકવાદીઓ છે એમને ફંડિંગ ન થવું જોઈએ, પછી જે ફંડનું જે મોનિટરિંગ થાય છે, ઓકે, એ પ્રોપરલી થવું જોઈએ. તો આ બધા કાયદા કાનૂન સાથે IMF છે એ લોન આપે છે. જ્યારે વર્લ્ડ બેંકની અંદર એવું નથી. જો તમારી ક્રેડિટ સારી હોય, અને વર્લ્ડ બેંકમાં શું હોય, ક્રેડિટ સારી હોય તો જ લોન મળે. પાકિસ્તાનને વર્લ્ડ બેંક ક્યારેય પણ લોન આપશે નહીં, કારણ કે એની ક્રેડિટ સારી નથી. પરંતુ IMF છે, IMF ને થોડું ફોસલાવશો, ઓકે, તમે પ્રોજેક્ટ બનાવશો કે ભાઈ અમારે આના માટે જોઈએ છે, અમારી ગરીબી દૂર કરવી છે, XYZ કંઈ પણ રીઝન બતાવશો, તો એ રીઝન અનુસાર છે એ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ છે એમાંથી પૈસા મળશે. ક્લિયર? તો થોડો એવો ફરક છે, બાકી બંનેનું કામ તો એ જ છે કે દેશોને લોન આપવી. ક્લિયર? ચલો વધીએ આગળ વાત કરીએ WTO, જેનું ફૂલ ફોર્મ છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1 જાન્યુઆરી 1995 ના રોજ કરવામાં આવી હતી. હેડક્વાર્ટર યાદ રાખજો, જીનેવા સ્વિટ્ઝરલેન્ડની અંદર WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું શું આવેલું છે, હેડક્વાર્ટર આવેલું છે. તો WTO જેનું મેઇન કામ શું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સરકાર વાર્તાલાપ સાથે સાથે ટ્રેડ એગ્રીમેન્ટ બનાવવું. ઓકે, બે દેશો વચ્ચે જે ટ્રેડ થાય છે એને ધ્યાન રાખવું. ઓકે, બંને વચ્ચે એગ્રીમેન્ટ બનાવી આપવા, અને કહેવાય કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જેવી પણ એક વસ્તુ હોય છે જે આપણે ડીપમાં અત્યારે ભણવાની જરૂર નથી, પરંતુ એ બધી વસ્તુ જે એગ્રીમેન્ટ ને બધું બનાવવાનું હોય બે દેશો વચ્ચે, એ કોણ કરી આપશે? WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કરી આપશે. એના પછી આવે છે FAO એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. તો જો અત્યાર સુધી આપણે આગળ જેટલી પણ એજન્સી ભણી ગયા તો એ બધી મહત્વની હતી. હવે જે પાછળની આવે છે આ બધી એજન્સી, તો એ UN ની જ છે, UN ની બોડીની જ છે, ઇમ્પોર્ટન્ટ પણ છે, પરંતુ બહુ ઓછી પૂછાય છે. એમના હેડક્વાર્ટર તમારે યાદ રાખવાના જો હોય તો, ઓકે, હેડક્વાર્ટર તમારે ખાસ યાદ રાખવાના છે, અને એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું. જો FAO તો ફૂલ ફોર્મ છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. સ્થાપના 16 ઓક્ટોબર 1945 ના રોજ થઈ હતી. ઉદ્દેશ્ય એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભૂખમરી ન આવે અને તેના માટે પ્રયત્નો કરવા. એ FAO એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનનું કામ છે. નામથી જ આમ તો ખબર પડી જાય કે ભાઈ આનું કામ શું હશે. એના પછી આવે છે આગળ ICAO, જેનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન. એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર જે વિમાનન સેવા છે, જે તમે કહી શકો છો, તો એને મોનિટરિંગ કરવાનું કામ કોણ કરે છે? ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન. એટલે કે આંતરરાષ્ટ્રીય, તો સિવિલનો મતલબ થશે નાગરિક, એવિએશનનો મતલબ થશે ઉડ્ડયન. ઓકે, તો ઇન્ટરનેશનલ નાગરિક જે ઉડ્ડયન સેવાઓ છે, ઓકે, એવિએશન સેવાઓ છે, એને મોનિટરિંગ કરવાનું કામ કરે છે. જો આપણા દેશ ઉપરથી કયા વિમાનો ડોમેસ્ટિક રીતે જાય છે એને રેગ્યુલેટ આપણે કરીશું, પરંતુ એક દેશ ઉપરથી બીજું દેશ ઉપર કોઈ વિમાન જતું હોય તો એને રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરશે? ICAO કરશે. કારણ કે જે પાથ છે એ નક્કી તો કરવા પડશે ને. એવું તો નહીં હોય કે ભાઈ આ દેશમાંથી બીજા દેશમાં જવું હોય છે, ગમે તે પાથમાં જતું રહે વિમાન, એવું નહીં. પ્રોપર જે પાથ છે એ નક્કી હોય છે કે જે ભાઈ ભારતમાંથી USA માં કોઈ વિમાન જાય છે, આ ટાઈપનું વિમાન, તો એનો પાથ નક્કી હોય છે કે આ જ પાથની અંદર જશે, બાકી હવામાં એકબીજામાં અથડાઈ જાય. ઓકે, ચલો, તો એવું ના થવું જોઈએ. તો ICAO ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન સ્થાપના 4 એપ્રિલ 1947 ના રોજ થઈ હતી. હેડક્વાર્ટર યાદ રાખજો, મોન્ટ્રીયલ કેનેડાની અંદર આવેલું છે. ક્યાં આવેલું છે? મોન્ટ્રીયલ કેનેડાની અંદર ICAO નું હેડક્વાર્ટર છે. ઉદ્દેશ્ય એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર વિમાનન સેવા પ્રોવાઈડ કરવી. ઓકે, ચલો વધીએ આગળ વાત કરીએ IFAD, જેનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ. ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ. સ્થાપના ક્યારે થઈ હતી? તો 15 ડિસેમ્બર 1977. ઓકે, 1977. તો 15 ડિસેમ્બર 1977 ના રોજ થઈ હતી. હેડક્વાર્ટર યાદ રાખજો, રોમ, ઇટલીની અંદર આવેલું છે. ઉદ્દેશ્ય શું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર ગરીબીને દૂર કરવી અને ખેતીને પ્રાધાન્ય આપવું. તો ખેતીને લઈને કોઈ પણ લોન છે એ પ્રોવાઈડ કરવાનું કામ ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ કરશે. અને હેડક્વાર્ટર યાદ રાખજો, રોમ, ઇટલીની અંદર આવેલું છે. જે મેં પેલી વાત કરી હતી ને કે મિલેટ્સની,
એટલે કે આ વર્ષે આપણે બાજરી વર્ષ તરીકે આપણે મનાવ્યું. તો જે મિલેટની જે પહેલી બેઠક છે એ ક્યાં ઓર્ગેનાઇઝ કરવામાં આવી? તો રોમ, ઇટલીની અંદર કરવામાં આવી. કેમ? કારણ કે અહીંયા ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટનું શું આવેલું છે? હેડક્વાર્ટર આવેલું છે. આગળ વાત કરીએ ILO, ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. સ્થાપના ક્યારે થઈ હતી? તો 29 ઓક્ટોબર 1919 ના રોજ થઈ હતી. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો જીનેવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે. ઉદ્દેશ્ય એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર મજૂરોને ન્યાય મળે. અહીંયા લેબરનો મતલબ થાય મજૂરો. ઓકે, તો ઇન્ટરનેશનલ સ્તર ઉપર જે મજૂરો છે એના ઉપર જે અન્યાય થતો હોય તો એ અન્યાયને રોકવો અને એને ન્યાય અપાવવો એ આ ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનું કામ છે, જેનું હેડક્વાર્ટર યાદ રાખજો જીનેવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે. એના પછી આવે છે IMO. IMO એનું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન. ઓકે, ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન. સ્થાપના 17 માર્ચ 1948 ના રોજ થઈ હતી. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો લંડન, UK ની અંદર આવેલું છે. ઉદ્દેશ્ય એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર જળમાર્ગ અને શિપિંગને રેગ્યુલેટ કરવાનું. ઓકે, ઇન્ટરનેશનલ સ્તર ઉપર જે જળમાર્ગ છે અને જે શિપિંગ થાય છે તો એને રેગ્યુલેટ કરવાનું કામ કોણ કરે છે? ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન કરે છે, જેનું હેડક્વાર્ટર તમને લંડન, UK ની અંદર જોવા મળશે. એના પછી આગળ વાત કરીએ ITU. ITU ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન. ઓકે, ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન. સ્થાપના 17 મે 1865. યસ, ખોટું નથી હો, 1865 જ છે. તો 17 મે 1865 માં આ ક્રિએટ થયું હતું ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન. એના પછી એને UN ની અંદર નાખવામાં આવ્યું. બાકી આ તો પહેલાનું હતું. ઓકે, એના પછી UN અંડર લાવવામાં આવ્યું ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયનને. હેડક્વાર્ટર જીનેવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર તમને જોવા મળશે. ઉદ્દેશ્ય એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર કમ્યુનિકેશન નેટવર્ક જોવું. એના પછી આવે છે WIPO, જેનું ફૂલ ફોર્મ થશે વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. ઓકે, વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન. સ્થાપના ક્યારે થઈ હતી? તો 14 જુલાઈ 1967 ના રોજ થઈ હતી. અને હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો જીનેવા, સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે. જો જે તમને બોડી ખબર ના હોય અને તમે કદાચ પૂછી લે અને તમને હેડક્વાર્ટર પૂછે તો જો તમારે ગપ્પુ મારવું હોય તો તમે જીનેવા, સ્વિટ્ઝરલેન્ડ મારી શકો છો. ઓકે, કારણ કે કહેવાય છે કે જે તમને ખબર નહીં હોય, ઓકે, એવી UN ની જે બોડી હશે એમાં જીનેવા, સ્વિટ્ઝરલેન્ડ વધારે છે. ઓકે, તો ગપ્પુ કદાચ સાચું પડી શકે છે. ઓકે, આગળ વધીએ UNIDO. ફૂલ ફોર્મ થશે યુનાઇટેડ નેશન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 17 નવેમ્બર 1966 ના રોજ થઈ હતી. હેડક્વાર્ટર તમને ક્યાં જોવા મળશે? વિયેના, ઓસ્ટ્રિયાની અંદર જોવા મળશે. ઓસ્ટ્રિયા છે, ઓસ્ટ્રેલિયા નથી. તો વિયેના એ ઓસ્ટ્રિયાને મતલબ કે શહેર છે. આગળ વાત કરીએ UNWTO, જેનું ફૂલ ફોર્મ થશે યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1 નવેમ્બર 1974 ના રોજ થઈ હતી. જેનું હેડક્વાર્ટર તમને મેડ્રિડ, સ્પેનની અંદર જોવા મળશે. તો મેડ્રિડ સ્પેનમાં આવેલું છે UNWTO, એટલે કે યુનાઇટેડ નેશન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન. ઓકે, એનું હેડક્વાર્ટર યાદ રાખજો મેડ્રિડ, સ્પેનમાં છે. ઓકે, તો આ સાથે આપણે UN છે એની જેટલી પણ એજન્સીઓ છે, UN શું છે, સ્થાયી સદસ્ય શું છે, એના જે 6 અંગો છે એ આપણે ભણી ગયા. તો આઈ હોપ સો તમને આમાંથી કંઈક નવું જાણવા મળ્યું હશે. કંઈક નવું જાણવા મળ્યું હોય તો નીચે કોમેન્ટ કરો કે આનો બેસ્ટ પાર્ટ શું હતો. સાથે સાથે લેક્ચરને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરતા રહેજો. આ ચેનલ ઉપર ભૂલથી નવા આવી ગયા હોય તો ચેનલમાં આવા જ વિડીયો મળતા રહેશે. તો એ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.